મોબાઈલ ફોન જીવનની એક મોટી જરૂરિયાત બની ગયું છે. તેના વગર કોઈ કામ થઈ શકતા નથી. ત્યારે ફોન પાસેથી બધા જ કામ યોગ્ય રીતે કરવા માટે તેની બેટરી સારી હોવી જોઈએ. જો તમે દિવસભર ફોનનો ઉપયોગ કરો છો તો તેની બેટરી જલ્દી ખતમ થઈ જશે અને તમારે ફોન વારંવાર ચાર્જમાં લગાવવો પડશે. પર ધ્યાન રાખો કે ફોનને 100% એટલે સંપૂર્ણ ચાર્જ ન કરવો જોઈએ. જો તમે પણ આમ કરો છો તો પહેલાં જાણી લો કે ફોન કેમ 100% ચાર્જ ન કરવું જોઈએ. ફોનની બેટરી એક ચક્ર પર કામ કરે છે. જો તમે ફોનને 0 થી 100 સુધી સંપૂર્ણ ચાર્જ કરો છો તો તે બેટરી લાઈફ ઘટે છે. આ સ્થિતિમાં બેટરી ખૂબ જ ઝડપથી ખરાબ થઈ શકે છે. આથી ફોનને 100% ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. મોબાઈલ બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરવાથી ડિવાઇસ ઓવરહીટિંગ થઈ શકે છે. જો ફોન ગરમ થાય છે તો તેની બેટરી પર ખરાબ અસર પડશે અને બેટરી ઝડપથી ખરાબ થઈ જશે. જો તમે દરરોજ ફોનની બેટરી 100% ચાર્જ કરો છો તો બેટરીની ક્ષમતા ધીમે ધીમે ઓછી થશે. મતલબ કે થોડા સમય પછી ફોનની બેટરી પહેલાં કરતાં ઓછી ચાલશે. ફોનની બેટરીની ક્ષમતા સારી રાખવા માટે જ્યારે બેટરી 20% બાકી રહે ત્યારે જ ફોનને ચાર્જ કરો અને જ્યારે તે 80% હોય ત્યારે ફોનને ચાર્જિંગમાંથી દૂર કરો. જો ફોન ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ કરવામાં આવે તો તેને ટાળવું જોઈએ, કારણ કે તે બેટરી ઝડપથી ગરમ કરે છે અને બેટરીની ક્ષમતા ઓછી કરે છે. ઘણા લોકો રાત્રે બેટરી ખતમ થઈ જાય ત્યારે ફોનને ચાર્જિંગ પર રાખીને સૂઈ જાય છે. આવી સ્થિતિમાં બેટરી ઓવરચાર્જ થાય છે. આના કારણે ફોન ગરમ પણ થઈ શકે છે અને ક્યારેક ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ ભૂલ ન કરો. કંપની દ્વારા મોકલવામાં આવેલું નવું સોફ્ટવેર અપડેટ હંમેશા ફોનમાં રાખો. આનાથી બેટરી લાઈફ અને બેટરી મેનેજમેન્ટ બરાબર રહે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.